પંથકમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। વડિયાના સુરવો ડેમના 3 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે। ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને વડિયા પંથકમાં ભારે વરસાદને પગલે ઉજળા ગામમાં સ્થિતિ થોડી વણસી છે। ઉજળા ગામની કમોત્રી નદીમાં ગાયો તણાઈ હતી અને ધસમસતા પ્રવાહમાં 6 થી 7 જેટલી ગાયો તણાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગાયોને બચાવવાના પ્રયાસ કેમેરામાં કેદ થયા હતા। તો પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો। અહીં આ ધસમસતા પ્રવાહમાં 6 થી 7 જેટલી ગાયો તણાઈ રહી છે અને આ ગાયોને બચાવવાના પ્રયત્નો પણ હાથ ધરાયા હતા। એ સમયના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। વધુ પરિસ્થિતિ પર વાત કરી રહ્યા છે TV9 સંવાદદાતા જયદેવ। જયદેવ, ગાયો તણાયા હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ક્યાંની છે આ ઘટના અને હાલ ઓવરઓલ ત્યાં પરિસ્થિતિ શું જણાઈ રહી છે વિસ્તારની? બિલકુલ જે રીતે અમરેલી જિલ્લામાં આમ તો 24 કલાકથી સતત અવિરતપણે વરસાદ છે તે પડ્યો છે, જેમાં વડિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે ગ્રામીણ વિસ્તાર છે, રૂરલ વિસ્તાર છે, ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જોકે વડિયાનો સુરવો ડેમ છે, જેમાં 3 દરવાજા 1-1 ફૂટ ખોલવાની ફરજ પડી છે। સાથે સાથે નીચાણવાળા જે વિસ્તારો છે, ગ્રામીણ વિસ્તાર, તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। ને વડિયાના ઉજળા ગામ છે, જેની જે કમોત્રી નદી છે, તેમાં ધસમસતો પ્રવાહ છે તે જોવા મળ્યું છે। કેટલાક પશુ છે, જે ગાયો છે, તે તણાઈ હોવાના મોબાઈલમાં દ્રશ્યો છે તે કેદ થયા છે। જોકે સ્થાનિક પશુ પાણીમાં તણાઈ હોવાની માહિતી છે તે મળી રહી છે। આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે। જોકે ગ્રામીણ વિસ્તારની નદીઓમાં પૂરની સ્થિતિ છે, પરંતુ જોકે વરસાદે વિરામ લીધો હોવાના કારણે પાણી છે તે ધીરે ધીરે ઓસરી રહ્યા છે। બિલકુલ જયદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં 6 થી 7 જેટલી ગાયો આ પાણીના પ્રવાહમાં તણાતી જોવા મળી કે જેને બચાવવાનો પ્રયત્ન થયો। ઓવરઓલ આ વિસ્તારની અંદર ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણીની પરિસ્થિતિ।